બાજવાનું તો બધાય પત્ની પત્નીની વચ્ચે થતું હોય, પણ આમ રિહાઈન મોઢું સડાવીને નો બેહી જાતા હોય, અને પાછું સોરી બોલતા તો આવડતું જ નથી. સોરી પેલા ભૂલ કરવાની, પછી માફી માંગવાની. મારે સામું બોલતા જ નહીં, મને બોલાવતા જ નહીં, નકર તમારા દાંત કાઢીને હાથમાં આપી દે. એ મિલન, દવાને કેમ ખબર પડી જાતી છે કે આપણા શરીરમાં ક્યાં દુખાવો થાય છે? દવા પીધા પછી દુખાવો તરત જ વહી જાય છો? એ આપણે દવાખાને ડોક્ટરને કેવી ને કે મને આ દુખે છે, ત્યારે એ દવા હોય ને એ સાંભળી જતી, એટલે આપણે જ્યારે દવા પીવી ને દવા ન્યા જ જાય સીધી, એટલે દુખાવો તરત જ બંધ થઈ. તો એ એમ જ ખબર પડે. ભલે તું કોર્ટ મેરેજ કરી લે, પણ હું જીવતી છું ત્યાં સુધી તારા લગ્ન નહીં જ થવા દઉં. એ હગાવાલા રાજી છે, કંકોત્રી દેવાઈ ગઈ છે, છોકરી વાળા રાજી છે, તો તમે શું કામ લગ્ન નથી કરતા? 6 મહિના તમારું કોકડું ઘૂસવીને બેઠા છો. તું ગમે એવા ધમ પસાડા કરે, આ લગ્ન તો નહીં જ થાય. તમે આ લગ્ન નહીં કરાવો ને તો કોર્ટ મેરેજ કરી જ લે. હા, કરી લે જા. એ તે આ ક્યાં કર્યા? સુકા કોર્ટમાં લગ્ન કરી લે. તો ભલે ને લગ્ન કરી લે, હું ઈ જ ઈચ્છું છું કે કોર્ટમાં લગ્ન કરી લે. કેમ કે આમ લગ્ન કરવા બેસ્યું ને તો 15 લાખ રૂપિયા બગડશે, અને અત્યારે હગાવાલા ક્યાં કઈ સારું વિચારે છે. ભલે કોર્ટમાં લગ્ન કરી લે તો 15-20 લાખ રૂપિયા વધશે, તો એને ધંધામાં કામ આવશે. હા, તમે સારું કર્યું, આ વિચાર સારો છે. એમને કાંઈ આ ધોળા નથી આવ્યા. હે મિલન, દર્દીને ઓપરેશન કરતી વખતે બેહોશ કેમ કરવામાં આવે છે? એ અમુક લોકોનું એવું માનવું છે કે બેહોશ એટલે કરે છે કે દર્દીમાં દુખાવો ન થાય એટલે, પણ એવી વાત નથી. બેહોશ એટલે કરવામાં આવે છે કે ડોક્ટર ઓપરેશન કરતા હોય ને એ દર્દીને આવડી ન જાય એટલે. હે મિલન, હું ખોવાઈ જાઉં તો તમે શું કરો? તો હું છાપામાં જાહેરાત આપું. અરે વાહ, તમે કેટલા હારાસ. કેમ? તો છાપામાં તમે શું લખાવત? જેને જડે એની. સાંભળી લ્યો તમે બધાય, મારા મિસ્ટરની બરાબરી કરવાનું વિચારતા જ નહીં, કારણ કે ઈ શિયાળામાં નાતા જ નથી. રોમ રોમ ભાઈઓ. હા, પેલા અંગ્રેજ સામે લડતા ને એને જેલમાં મોકલવામાં આવતા હતા. અત્યારે ભાજપ આરે લડે છે ને એને જેલમાં મોકલવામાં આવે છે. અને આ ભાજપ સરકારને પડસાડવીને દેશની બીજી આઝાદી માનવામાં આવી છે.